હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ આજે આપણો બીજો દિવસ છે ટેન્ટ સિટીમાં. હમણાં જ જસ્ટ હું ઉઠ્યો, 10:30 વાગ્યા છે અને આજનો દિવસ આમ થોડોક રિલેક્સ વાળો છે. કૃપાબેન તો હજી સૂતા જ છે. રાતના ઠંડી એટલી પડતી હતી કે હું લગભગ 6:30-7 વાગે ઉઠ્યો અને બહુ એટલે બહુ ઠંડી પડતી. સ્વેટર પહેરી, ટોવલો પહેરીને પાછો સૂઈ ગયો અને એક આ ઉઠ્યો હતો એના માથે એક આપણે ઘરેથી સાલ લઈ આવ્યા હતી અને કૃપાને બહુ ઠંડી પડતી હતી ને તો મેં કંઈક વિચાર્યું કે અહીંયા કંઈક છે નથી, તો આ ટાઈપનું આ ગાલીચો કે આ શું છે, ફૂલ વજનદાર છે, તો આ લઈને ડાયરેક્ટ એને ઉઢાડી દીધો. ગરમ પાણીને ફૂલ સગવડ છે, મતલબ મસ્ત આવે છે. યસ, અને બીજી એક વસ્તુ તમને કહું તો આ જે ટેન્ટ છે ને એના બારેથી લોક કે એવો કાંઈ નથી. અહીંયા આપેલો છે પણ એની ચાવી બાવી કે એવું કાંઈ જ નથી. ડાયરેક્ટ આપણને જો બહાર જવાનો હોય તો એમને લોક કરીને હાલ્યો જવાનો, બાકી અંદરથી તમે લોક કરી શકો. તો એ એક થોડોક છે કે ભાઈ અંદર આપણો કિંમતી સામાન ને કાંઈ પડ્યો હોય તો શું કરવાનું. એમ વિચાર હતો કે ભાઈ બહુ વહેલા ઉઠીને બધો કરશું પણ મેળ પડ્યો નહીં. શું કામ કે કાલે રાતના સૂતા ત્યારે 1 વાગી ગયો તો 12:30. બસ કૃપાએ ઉઠી ગઈ અને અહીંયા સામાનની હાલત જોવો ખાલી. બેગ ને બધો જેમ તેમ પડ્યો છે. આ બાજુ પણ બધી સેમ જ હાલત છે. અહીંયા મેં મારી બેગ ખોલી નાખી છે, બાકી અહીંયા કપડાં, ટુવાલ બધો એમને એમ પડ્યો છે. બસ આપણે ઘરેથી અડદિયા ને ઈ પણ લઈ આવ્યા છે. અહીંયા ખાખરો ને એ બધો યુઝ ખાય છે. ખાખરો ક્યાં ખાવ છો? આ પડ્યો અહીંયા. ક્યાં છે ખાખરો? આમાં નતો. ક્યાં છે? નથી. અચ્છા, તો મને શું કેમ છે તારું? મારો હમણાં ધ્યાન નાવામાં છે. હા તો જા. તો આપણે અહીંયા હવે બારે ફરીએ છીએ. કૃપા રેડી થાય છે ત્યાં સુધી. અને બસ આ બધો એરિયા છે ને એ ટેન્ટ સિટીનો જ છે. આ ક્લસ્ટર જી છે, અહીંયા બધા અલગ અલગ ક્લસ્ટરમાં ડિવાઈડ કરેલા. અને ભૂંગાની અંદરનો કંઈક નજારો આવો છે. પવન કેટલો ફૂલ ચાલુ છે કે આ ગાદલાને રાખેલા છે ને એ બધા આમ ઊંચા થઈ ગયા છે, ઉડે છે. આવા ગોલ ગોલ તકિયા પણ છે, એના ઉપર બેસવાનું. આવા વોચ ટાવર ને એ પણ બનાવેલો છે. પાછળ બોલ ને એવો બધો છે. અને અહીંયાથી ટેન્ટ નંબર 1, 2, 3 સ્ટાર્ટ થાય. સામે થોડો વ્હાઈટ પણ અને અહીંયા બધી એક્ટિવિટી ને એવું બધું. આપણો છે આ 34 નંબરનો ટેન્ટ અને પવનના કારણે અહીંયા હાલત જોવો થઈ છે. ઓ માય ગોડ, આટલો બધો પવન. ને હમણાં વાગા છે 12:10 ઓછી. વિચાર કરી લો તમે. ત્યાંથી આપણે ગેટમાંથી એન્ટ્રી કરીને એટલે સવારના અહીંયા આવો બધો પણ હોય. એ શોપિંગ એરિયા છે, લાઈક અહીંયા લખેલો જ છે ક્રાફ્ટ માર્કેટ. તો અહીંયા બસ તમને ઘણા જ બધા કચ્છના હેન્ડીક્રાફ્ટ ને એવું બધું વસ્તુ મળી જશે. સાડી, કુર્તી, પર્સ, ઘણી જ બધી વસ્તુ છે અહીંયા. આ છે રિસેપ્શન એરિયા, એની બાજુમાં આવો કચ્છી મ્યુઝિક વાળો ચાલુ છે. બાકી આ મેઇન ટાવર અને આની આ બાજુ છે એ ડાઇનિંગ હોલ છે. આ બધો અહીંયાથી આમ પડી પણ ગયો એક તો વિચાર કરો, એટલો પવન ચાલુ છે. આ બાજુ આવ્યા છીએ અને અહીંયા ફેશિયલ ને બધું છે. ફેશિયલ, સ્ટ્રેસ રિલીફ, સ્પા લાઈક આ ટાઈપના છે અહીંયા. નીલાયા એક્સપિરિયન્સ સ્પા પેકેજીસ તો અહીંયા છે. સૌથી આ હાયર છે બ્લિસફુલ કનેક્ટ કપલ રિચ્યુઅલ 90 મિનિટ્સ અને 13,200. આઈ થિંક આ 2 જણાનો હશે. અને આઈ થિંક નહીં, કપલનું. હા બરોબર. તો અને સ્ટાર્ટિંગ અહીંયાથી થાય છે. એક્સપ્રેસ ફેશિયલ 30 મિનિટ સેશન અને 2200 રૂપિયા. તો બસ એનામાં એવું બધું છે કે એન્ટી એજિંગ ને એવું બધું, હેડ મસાજ, બેક મસાજ. મતલબ ટ્રાવેલ કરીને થાકી ગયા હોય ને આપણે હોય કે ના સ્પા ટ્રાય કરવું છે ને બસ બાકી કંઈક આ ટાઈપનો છે અહીંયા અંદર. આ બધા અહીંયા કેટલા ટોટલ 7 રૂમ લાગે છે. 1, 2, 3, 4, 5, 6, 7. આપણે આવી ગયા છીએ ક્લબ હાઉસની અંદર અને બસ અહીંયા બધી અલગ અલગ ગેમ્સને ચાલુ છે. લાઈક આ છે તો એ ફૂલ અહીંયા ટેબલ ટેનિસ, બાકી ચેસ, કેરમ, એમ ઘણી જ બધી અહીંયા ગેમ્સ ને બધું છે. લાઈક અહીંયા તમે આવો તો તમે 4-5 દિવસ સ્ટે કરો ને તો તમે બધો મસ્ત આરામથી ધીમે ધીમે ફરી શકો. અને આજે આપણે જવાનું છે કાળો ડુંગર. કૃપાએ હેઝલનટ કોફી લીધી છે. બહુ જ મસ્ત છે, બહુ જ મસ્ત. થોડીક ચખાવી દેજે, બીજો શું છેલ્લે વધે ત્યારે. મને લાગે જમી નહીં શકું એટલી
એ મને ખબર હતી. હમણાં 1:10 થઈ છે અને આ હમણાં કોફી પીએ છે. નથી આજનો નાસ્તો કર્યો. શું કર્યું? ખાલી અડદિયા ને એક. આ બેનની લગરાઈમાં અને મોડો ઉઠવામાં આર્ટ ગેલેરી બંધ થઈ ગઈ. શું કાંઈ ન હોય? આપણે 2 વર્ષ પહેલા આવ્યા ત્યારે જોઈ હતી ને. તો ત્યારે આપણા પાસે નતો સારો મોબાઈલ, ત્યારે કાંઈ હતો નહીં, તો હવે મજા આવત જોવાની. તો કેમેરા અને મોબાઈલ આઈફોનમાં ઘણો ફરક પડે. બંધ હો ગયા ના ભૈયા? ઓપન અચ્છા, વાહ સારું, કિસ્મત આપણા જોર કરી ગયા ને ચાલુ છે. હા, આપણી ભેંસ લાગે છે. આઈ થિંક ભેંસ આવે ને? નહીં, ભેંસ આવે ને? ઓકે, ભેંસ. અને બસ બાકી અહીંયા બધી અલગ અલગ ફ્રેમ્સ ને એવું બધું છે. કે ગાઈસ, તો હવે છે ને આપણે દીપને પૂછીએ કે એને કઈ ગમી સૌથી વધારે ફ્રેમ. દીપ તો કે સૌથી વધારે કઈ ગમે? મને આ ફૂલ ગમે છે. આ જે આ જે બલૂન્સના કલર્સનો ને જે છે ને એ બહુ જ મસ્ત લાગે છે. ઘરમાં રાખીએ ને એકદમ જોરદાર લાગે. મંડાલા કાઇન્ડ ઓફ. આ મૂન છે ને, મને શું ગમ્યું, આ સારું છે. કેટલા 7 ચક્ર, 7 ચક્રાસ ઓફ બોડી. 1 2 3 4 5 6 7. આ 7 ઓપન થઈ જાય ને તો આપણે ધન્ય થઈ જાય, પાર થઈ જાય છે ને. તમે કોફી પીધી ને એટલે મને તો ખાસ કાંઈ ભૂખ નથી લાગી. તો એટલે જ તારા શરીરમાં તાકાત નથી આવતી. ખાલી એમને કેટલા હમણાં આઈ થિંક 1:35 થઈ છે અને હવે આપણે જમવા માટે જઈએ છીએ. ખોટા ટાઈમે તે મારા હિસાબે કોફી પીધી ને એટલે હવે તને ભૂખ નથી લાગતી. આ છે આપણો ડાઇનિંગ હોલ. ચાલો, બાકી અહીંયા બર્થડે સેલિબ્રેશન એવું બધું કરવું હોય તો પણ અહીંયા તમે આવી શકો. એના પણ અલગ અલગ બધા પેકેજીસને છે. અને આવું છે કંઈક ગ્રેન્ડ ડાઇનિંગ હોલ. 6 ટોટલ મારા આનામાં બહુ છે ખીચા પેન્ટમાં. એકમાં વોલેટ, એકમાં રૂમાલ, એકમાં આઈફોન ને આપણો એમઆઈનો ફોન, એકમાં કૃપાના ગ્લાસીસ અને એકમાં મારા ગ્લાસીસ. હા, બધામાં એક ડિવાઈડ કરેલું છે. અને આપણા ગ્રુપવાળા પણ બધા અહીંયા જ બેઠા છે. કેટલા? 3 ને 3 6. એક ચેર છે અહીંયા, એક ચેર અહીંયા છે. सागर भाई, हमारे लिए कुछ बैठने लायक है जगह? यहाँ पे कोई आ रहा है? अरे आप बैठो, अरे आप तो बैठो, अरे नहीं आप बैठो, हम ले लेंगे. मैं तो आपसे ऐसे ही मजाक कर रहा हूँ. अरे हाँ, चेयर तो ले, वो खाना तो लेने जाना पड़ेगा ना यार. वो सागर भाई नहीं लेके हाँ, वो भाई नहीं लेके आएंगे. खोर थो બસ. અહીંયા કૃપા બધાની અલગ અલગ ગોગલ્સ ટ્રાય કરે છે કે એને કઈ ગમે ઈ લે. તો આપણી મર્સિડીઝ બેન્ઝ આવી ગઈ. બસ વરી આપણા માટે મસ્ત નાસ્તો કે કંઈક આવી ગયો છે. એક કૃપા બેન માટે અને એક મારા માટે. શું છે? તો यहाँ पे भी अपने साथ ये फिल्म हो गई है. કૃપાને વેફર ભાવે એટલે તારા માટે સ્પેશિયલ આપી છે. સેવ મમરા, મગની દાળ, એક માઝા, એક હેપી અને એક હેપી ને એક ટીસ્યુ. ને મારામાં ખાલી વેફર નથી. મને એમ કહે છે કે તું કડાવે બાતે કટ બારા કટ ને. બસ મિત્રો, આપણે આવી ગયા છીએ કાળો ડુંગર. અને બહારે આવી એટલે ડાયરેક્ટ જ અહીંયા ઓપ્શન છે. આ એક બોલેરોમાં તમે જઈ શકો અને બાકી આ છે 100 રૂપિયા છે આવવા જવાના. અને બસ પાર્કિંગ છે ને ત્યાં સુધી છે. ત્યાંથી આપણને અહીંયા સુધી આટલો આ રસ્તો છે ને એ આપણને હાલવાનો હોય. ઇફ તમે 2 વ્હીલર 4 વ્હીલરથી આવો છો તો તમે ડાયરેક્ટ ત્યાં સુધી જઈ શકો. અને હું બસ દોડીને આવ્યો એટલે જરાક થાકી ગયો. કૃપાને બધા જાય છે અહીંયા. અત્યારે હવે આપણી છે ગુરુ દત્તાત્રેયના મંદિરમાં. આ છે ને કાળા ડુંગર ઉપર આવેલું છે મંદિર. યસ, અને ત્યાં પાર્કિંગ થી છે ને આ થોડુંક વોકિંગ એરિયામાં છે. લાઈક 500-600 મીટર જ. આવું છે કંઈક મંદિર. બસ આ ટાઈપનું છે કંઈક.
અને પાછળથી જે સનસેટ થાય છે ને એક નંબર છે. લાઈક આ એની પ્રદક્ષિણા એરિયા છે મંદિરની. અને જે કૃપા જેવા હોય છે થાકી જાય મમ્મી પપ્પા કે એવા બધા હોય તો એ બધા અહીંયા બેસીને એન્જોય કરી શકે. ઉપર જવાની જરૂર ન પડે. અને બસ બેન અહીંયા જ ખાલી મારો ફોન બોન ને યસ છે બધું. કૃપા હલદાસી, હા હલદાસી બેનની હાલત મને ટ્રાવેલિંગ પસંદ જ નથી આવતું. ઘડી ઘડી એમ જ બોલે મૂકે ટ્રાવેલિંગ હું નતો ગમે મૂકે ને નતો જે નતું ગમે ને ઈ જ સામે છે. તો એટલે એટલું જ ટ્રાવેલ કરવું પડે છે, એટલું ટ્રાવેલ કરે છે. ઓ માય ગોડ. એટલે આપણા અહીંયા ઘણા જ બધા ફોલોઅર્સ ને બધા મળ્યા છે. કારણ કે આપણે કચ્છમાં છીએ. અમદાવાદમાં હોય તો ખબર પડે કે ન મળે. યસ. તો બસ મિત્રો આપણને અહીંયા પણ સેલડી મળી ગઈ છે. પણ અહીંયા ભાવ વધારે નથી. મને એમ કે આટલું હાઈટ પર ના પ્રોપર જ છે, 20 રૂપિયા જ છે. અને બહુ ટેસ્ટ પણ એટલો મસ્ત છે, ફૂલ મીઠી. તો બસ આવી ગયા છીએ સૌથી ઉપરના જે સનસેટ પોઈન્ટ છે ત્યાં. અને એટલે નીચે આપણે ઓ બાજુથી જઈ શકીએ, ત્યાંથી આખો કંઈક છે. અને બસ અહીંયા વ્યૂ પોઈન્ટ છે જ્યાં આપણે ઇન્ડિયા ગેટ ને એવો બધો પણ દેખાય છે. અરે સોરી, ઇન્ડિયા ગેટ નહીં, ઇન્ડિયા બ્રિજ કે શું કીધું? હા ઇન્ડિયા બ્રિજ. ભારત પાકિસ્તાન લડાઈ ટાઈમે જે કનેક્ટ હા તો બસ એ પણ મે બી આ બાજુ જ છે ક્યાં. બસ બાકી કાંઈ જ નથી. વાવ, ત્યાંથી જે વ્યૂ છે ને એ નેક્સ્ટ લેવલનો છે. સી હજી આપણે તમને ઝૂમ કરીને બતાવીએ. ઓકે, આ બધો દરિયાનો ભાગ લાગે છે. આ જે વ્હાઈટ છે ને આ બધો દરિયો હશે. બસ હવે જાય છીએ ફરી પાછા બસ પાસે. અને આરતી એ ચાલુ થઈ ગઈ છે. બસ 6:30 હમણાં વાગી ગયા છે. અહીંયા અંધારો થઈ ગયો ફૂલ. કારણ કે શિયાળો લાગુ પડી ગયું છે ને શિયાળો જ છે. જય ભગવાન, ભૂલચૂક માફ કરજો. ગાઈસ અહીંયા જમવાનું એટલું બધું છે. ભલે હજી અમે સ્ટાર્ટ નથી કર્યું ને દીપે તો સ્ટાર્ટ પણ કરી નાખ્યું. 3 જાતના શાક, રોટલી, પછી બેક્ડ પોટેટો,